નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમને જે સ્કૂલમાંથી જે સ્વાધ્યાયન પોથી આપેલી છે તે એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન છે. એમાં ચેપ્ટર નંબર 1 તમારું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ચેપ્ટર છે એની સંપૂર્ણ સમજૂતી અને સાથે સોલ્યુશન છે આપણે સ્વાધ્યાયન પોથીનું જે ભાગ 1 છે એનું જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર છે? ચાલો, તો હવે આપણે વાત કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો સૌથી પહેલાં ચાલો યાદ કરવામાં થોડું ઘણું છે, આપણે શોર્ટમાં જોઈ લઈએ, ડિટેલમાં નહીં જઈએ નકર વિડીયો બહુ લેન્ધી થઈ જશે. બરાબર? એટલે આપણે જે મેઇન ફોકસ સહેજ કરશું. બરાબર? અને સાથે સાથે આ એક વિષયની તમારા ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી બધા જ વિષયના સોલ્યુશન તમને મળી જશે. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભાઈ કેટલાક અગત્યના તત્વો વિશે આપે છે. તત્વો અને સામે સંજ્ઞા છે. એલ્યુમિનિયમ છે તેની એલ સંજ્ઞા છે, કોપરની તો કે સીયુ સંજ્ઞા છે, નાઇટ્રોજનની એન છે, ઓક્સિજનની ઓ છે, આર્ગોનની એઆર છે, ફ્લોરિનની એફ છે, સોનું તો કે એયુ એટલે સોનું થાય, બેરિયમની બીએ છે, પોટેશિયમની કે છે. તો અલગ અલગ સંજ્ઞા આપેલી છે, તો ખાસ સંજ્ઞા બધી યાદ કરી લેવાની છે. મેગ્નેશિયમની એમજી છે, યુરેનિયમ છે યુ થાય, સલ્ફરનો એસ છે, સોડિયમનો એને છે. બરાબર? તો ખાસ બધી સંજ્ઞા યાદ કરી લેવાની છે. પછી કેટલાક અગત્યના આયનો પણ તમને આપેલા છે, જેમ કે સોડિયમ છે તેની સંજ્ઞા Na+ થાય. બરાબર? આ આયનનું નામ આપેલું છે. અધાત્વ્ય આયન પેલા ધાત્વ્ય સંયોજકતા આપેલી છે. પોટેશિયમ છે તો K+, સિલ્વર તો Ag+, કોપર તો Cu+. બરાબર? 1 છે 2 3. પછી અધાત્વ્ય આયન હાઇડ્રોજન આપેલા હોય તો H+, બહુપરમાણુય આયન આપેલા હોય એમોનિયમ તો NH4+, હાઇડ્રોક્સાઇડ છે તો OH-, નાઇટ્રેટ છે તો NO3-. એવા અલગ અલગ તમને સંયોજકતા આયન આપ્યા છે. પછી ધાત્વીય, અધાત્વીય આપ્યા, ધાત્વીય, અધાત્વીય અને બહુપરમાણુય. ત્રણ અલગ અલગ પ્રકારના તમને આયનો પણ આપેલા છે, તો ખાસ એ પણ યાદ કરી લેવા. બરાબર છે? આયર્ન 2 છે તો Fe2+, કોપર 2 છે તો Cu2+. એક હતું તો Cu, જો અહીંયા આગળ જ તમને આપેલું છે કોપર 1 છે, કોપર 1 તો Cu2+, 2 હોય તો Cu2+. બરાબર? એલ્યુમિનિયમ છે તો Ai, Al3+. બરાબર? આયર્ન 3 છે, અલગ અલગ આપેલા છે. બરાબર? હવે કેટલાક તત્વો એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. કૌંસમાં આપેલા રોમન આંક છે તેમની સંયોજકતા દર્શાવે છે. એક હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3. ત્યારબાદ છે રાસાયણિક સૂત્ર નિર્માણ કેવી રીતે કરવું. તો કોઈ પણ સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ એટલે રાસાયણિક સૂત્ર. કોઈ પણ સંયોજન હોય એનું બંધારણીય, આ બંધારણીય એનું સ્વરૂપ કહેવાય. બરાબર? તો એનું શું થાય? એનાથી એનું રાસાયણિક સૂત્ર જે છે તૈયાર થાય. રાસાયણિક સૂત્રના નિર્માણ માટે તત્વોની સંજ્ઞાઓ એટલે કૌંસમાં કોષ્ટક 1 અને તત્વોની સંજ્ઞાઓ દર્શાવતા આયનના સૂત્રો કોષ્ટક 2 એની જાણકારી યાદ રાખી લ્યો એટલે થઈ જાય. હવે હાઇડ્રોજન ક્લોરાઇડનું છે તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H છે, ક્લોરાઇડની Cl છે, HCl. સંયોજકતા હાઇડ્રોજનની +1 છે, Cl ની શું છે? માઇનસ છે, તો HCl. સૂત્ર શું થાય? HCl. 1+, 1-. બરોબર? હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર હોય તો હાઇડ્રોજનનું H, સલ્ફાઇડનું S. હાઇડ્રોજનનું +1 છે, સલ્ફાઇડનું 2- છે, તો H2S. બરોબર છે? આ રીતે એનું નિર્માણ થાય. બરોબર? એ રીતે અલગ અલગ આપ્યા છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, બહુપરમાણુય આયનો ધરાવતા સંયોજનના સૂત્ર નિર્માણ માટે નીચેના ઉદાહરણ આપેલા છે તમને, જેમ કે સોડિયમ નાઇટ્રેટ છે તો સોડિયમની Na, નાઇટ્રેટનું NO3. બરોબર છે? Na+1 છે, NO3-1 છે, તો અહીંયા શું થાય? તો કે Na-1 છે, NO3- થઈ ગયા. બરાબર? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તો કેલ્શિયમ જે છે અને OH-1 છે, કેલ્શિયમ છે એ 2+ છે. બરાબર છે? કેલ્શિયમ તો શું આવશે? Ca, આ -1 છે અને OH2. બરાબર છે? આ રીતે એનું સૂત્ર છે એ નિર્માણ થતું હોય. હવે અગત્યનો નિયમ છે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણ નિયમ માટે શું? તો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય. તત્વો હોય એ શું હોય? દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય એને શું કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. અને દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ જેમાં થતો નથી એને શું કહેવાય? દળ સંચયનો નિયમ કહેવાય. ત્યારબાદ છે રાસાયણિક ફેરફાર. આ પ્રક્રિયામાં શું થાય? તો કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરીને પોતાની રાસાયણિક સંરચના એટલે કે સંગઠન છે એમાં બદલાવ લાવે છે. એટલે કે રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે, જેને કારણે આપણે નવો પદાર્થ મેળવીએ છીએ. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે. બરોબર છે? હવે રાસાયણિક સમીકરણ છે, આપણે એના માટે અમુક વિકલ્પ આપેલા છે. વિકલ્પ પ્રશ્ન બધું જોઈએ. સૌથી પહેલો તમને આપેલો છે કે રાસાયણિક સમીકરણમાં ઘન અવસ્થાને દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે.
તો આપણે ખબર છે ઘન અવસ્થાને દર્શાવવા એસ સોલિડ વપરાય છે, એસ વપરાય. કઈ સંજ્ઞા વપરાય? એસ. નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિના ટૂંકા અક્ષરો સાચી રીતે દર્શાવ્યા છે? બધા સૂત્રો તમે જો, 2H2 + O2, 2H2O, 2 ને 2 4 હાઇડ્રોજન થાય છે, તો કે 4 હાઇડ્રોજન, ઓક્સિજન 2 થાય છે. હવે સાચા કઈ રીતે દર્શાવ્યા છે, બરોબર. પછી બીજું આપેલું છે 2H2 + O2, આ H2 ગેસમાં, O2 છે એ લિક્વિડમાં, બરોબર. 2H2O એ લિક્વિડમાં, બરોબર. 2H2 + O2, H2 પણ ગેસમાં હોય અને O2 પણ ગેસમાં હોય, અને બે શું થાય? પાણી બને લિક્વિડમાં. તો અહીંયા લિક્વિડ ગેસમાં થાય નહીં. નિપજ શેમાં મળે? લિક્વિડમાં મળે. ગેસ લિક્વિડ, ખાસ એ પણ સાથે જોવાનું છે. આમાં 3 ગેસ છે, તો આ સાચું શું આવશે? સી ઓપ્શન સાચો આવશે, બરોબર છે. ત્યારબાદ છે ત્રીજું કે નીચેના સમીકરણો પૈકી સમતોલિત રાસાયણિક સમીકરણ પસંદ કરો. સમતોલિત રાસાયણિક કે જે બંને બાજુ છે એ કેવું હોય? સરખું હોય, એને શું કહેવાય? સમતોલિત. Fe + H2O, FeO + H2O, બે બાજુ સમતોલિત થાય છે. એક Fe છે, H2 હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે, તો અહીંયા વધી જાય છે, બરોબર છે. Mg + O2, તો MgO, Mg એક છે, એની સંજ્ઞા એ બરોબર છે, O2 છે, તો અહીંયા એક છે, તો આ પણ આવે નહીં. ત્યારબાદ છે Zn + H2SO4, ZnSO4 + H2, Zn1 SO4 અને H2 આ બે બાજુ સમતોલિત છે, બરોબર છે. એટલા માટે આ સમતોલિત સમીકરણ થશે, બરોબર છે. ત્યારબાદ છે ચોથું કે નીચેના સમીકરણો પૈકી એક સમતોલિત રાસાયણિક સમીકરણ સમતોલિત નથી તે પસંદ કરવાનું છે. 3Fe + 4H2O, 4H2 એટલે 4 × 8 હાઇડ્રોજન થયા, 4 ઓક્સિજન થયા અને 3 Fe થયા. તો Fe3O4, Fe3 થઈ ગયા, O4 થઈ ગયા, 4H2 આ બે બાજુ સમતોલિત છે, Fe3O4 અને 4H2, બરોબર છે. પછી Mg + O2 એટલે MgO, આ સમતોલિત છે, બરોબર. આપણે શું કહેવાનું? સમતોલિત નથી તે કહેવાનું છે. Mg + O2, તો MgO2 થવું જોઈએ ને, આ સમતોલિત નથી. બીજું જોઈએ C + O2, CO2, આ પણ સમતોલિત છે. 2H2 + O2 એટલે 2H2O, આ પણ સમતોલિત છે. તો B છે એ સમતોલિત નથી, બરોબર છે. ચલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. એમાં આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય છે. તો વિધાન કેવું છે? ખોટું છે. દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે નાશ થતો નથી. એ શું રહે? સમતોલિત રહે, સાચું છે. ચલો, આ જે ઉત્પન્ન થાય નવા પદ પ્રક્રિયક ન કહેવાય તો શું કહેવાય? આ આન્સર છે એ બધાએ કોમેન્ટ કરવાનો છે, શું કહેવાય એ. ત્યારબાદ છે સાતમું કે રાસાયણિક સમીકરણમાં પદાર્થની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે G સંજ્ઞાનો ઉપયોગ થાય છે. G એટલે કે ગેસ થાય. શું થાય? ગેસ એટલે વાયુ સંજ્ઞા માટે છે એ G ઉપયોગ થાય. આના માટે પ્રવાહી સ્થિતિ એટલે કે લિક્વિડ, એના માટે શેનો ઉપયોગ થાય? તો કે L એટલે લિક્વિડ, એ સંજ્ઞા ઉપયોગ થાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું, બરોબર. આ વિધાન ખોટું આપેલ છે આપણે, બરોબર છે. ચાલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. આઠમું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંજ્ઞા સમાન હોય છે. વિધાન કેવું છે? સાચું છે, બરોબર છે. ચાલો, ત્યારબાદ છે ત્રીજું, નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. નવમું છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તીરની ડાબી બાજુ એટલે એને શું કહેવાય? પ્રક્રિયકો, અને જમણી બાજુ હોય એને શું કહેવાય? નિપજો દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકો, નિપજન, ઉદ્દીપકો, બરોબર છે. પછી ખાલી જગ્યા નિયમના પાલન માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. તો દળ સંચયનો નિયમ છે એના પાલન માટે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું આવશ્યક છે, બરોબર છે. ત્યારબાદ છે ચોથું, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં વાક્યમાં જવાબ આપો. 11મું છે દળ સંચયનો નિયમ લખવાનો છે. તો આપણે આગળ ઘણી વખત જોયો, અત્યારે પણ જોઈ લઈએ પાછો, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. તેને શું કહેવાય? દળ સંચયનો નિયમ કહેવાય, બરોબર. ખરા ખોટામાં પણ હતું. 12મો ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થને શું કહેવાય? તો કે નિપજ કહેવાય, બરોબર છે. ત્યારબાદ છે 13મું, મને ઓળખો. રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની જલીય અવસ્થા દર્શાવવા ના સંકેત તરીકે મારો ઉપયોગ થાય છે. AQ એટલે એક્યુઅસ, બરોબર છે, કે જે કેવી અવસ્થા? જલીય અવસ્થા દર્શાવવા માટે ઉપયોગ આપણે એનો કરીએ છીએ. ત્યારબાદ જોડકા છે, બરોબર. ભૌતિક અવસ્થા અને એની સામે સંકેત દર્શાવેલા છે. ઘન હોય તો શું આવે? S, બરોબર, સોલિડ.
પ્રવાહી એટલે લિક્વિડ એટલે એલ, પછી વાયુ એટલે ગેસ અને જલીય એટલે એક્યુઅસ, બરાબર, એક્યુ. ત્યારબાદ છે આપણે 15મો ક્વેશ્ચન આપેલો છે કે કોલમ 1માં પદાર્થોનું સમીકરણનું સ્થાન છે અને 2માં છે એમના નામ છે જોડવાના છે. રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ, તો ડાબી બાજુ શું લખાય? તો કે ડાબી બાજુ પ્રક્રિયક લખાય ને જમણી બાજુ શું હોય? તો કે જમણી બાજુ એની નિપજ હોય, બરોબર છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. 16 મુજબ પ્રક્રિયા પૂર્ણ કરો અને સમીકરણ લખો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું થાય? તો કે હવામાં સળગાવો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની સફેદ રાખ મળે. મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોતથી સળગે છે, બરોબર છે. રાસાયણિક સમીકરણ લખવાનું છે કોઈ પણ એક, તો 2mg + O2 2mgO થઈ ગયું, બરોબર. સોલિડમાં ગેસમાં અને સોલિડમાં મળે, આપણે ઘન અવસ્થામાં મળે. 17 મુજબ નીચેની પરિસ્થિતિઓમાં ફેરફારના અંતે શું જોવા મળે છે? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે એના દ્રાવણને મિશ્ર કરો તો શું થાય? તો કે લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ છે અને પોટેશિયમ નાઇટ્રેટ છે એ મળે છે. આ પ્રક્રિયા કરો એટલે, બરોબર છે. ત્યારબાદ છે ઝીંકના દાણામાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો ઝીંકના દાણામાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા H2 હાઇડ્રોજન વાયુ છે એનું ઉત્પન્ન થાય છે, બરોબર છે. 18 મુજબ શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ બનાવો. સમતોલિત કરવું જરૂરી નથી. બેરિયમ ક્લોરાઇડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. શાબ્દિક તો કે બેરિયમ ક્લોરાઇડ પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા થઈને શું મળે? તો કે બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ. બેરિયમ એટલે બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, પછી મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, એ જલીય છે એટલે AQ આપણે દર્શાવશું, બે જલીય પદાર્થ છે. પ્રક્રિયક અને નિપજમાં શું મળે છે? તો કે બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે 2HCl, બરોબર. સમતોલિત પણ થઈ ગયું. ત્યારબાદ છે નીચેનામાંથી આપણે વિકલ્પ પાછા પસંદ કરવાના છે. નીચેનામાંથી સંયોગીકરણ પ્રક્રિયા ઓળખો. સંયોગીકરણ C+O2 CO2, બરોબર છે. 20મું છે નીચેનામાંથી એક એવી પ્રક્રિયાને ઓળખ કરો કે જેમાં ઉષ્મા નિપજ તરીકે ઉત્પન્ન થાય. ઉષ્મા છે એ નિપજ તરીકે ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા કઈ છે? તો કે કુદરતી વાયુ છે એનું સળગવું, બરોબર છે. ત્યારબાદ 21મો ક્વેશ્ચન છે કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણવાળા પાત્રમાં લોખંડની ખીલી મૂકતા શું થાય? તો કે લોખંડની ખીલી કથ્થઈ રંગની થાય. કેવા રંગની થાય? કથ્થઈ રંગની થાય. ત્યારબાદ ખરા ખોટા ફરીથી છે. બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ એટલે સંયોગીકરણ પ્રક્રિયા. વિધાન કેવું છે? સાચું. 23મું છે શ્વસન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો વિધાન તદ્દન ખોટું છે. 24મું છે સિલ્વર ક્લોરાઇડમાંથી સંયોગીકરણ પ્રક્રિયાને કારણે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. સિલ્વર ક્લોરાઇડ છે એમાં સંયોગીકરણ પ્રક્રિયા કરો તો ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો નથી. કયો વાયુ ઉત્પન્ન થાય એ કોમેન્ટમાં જણાવો, બરોબર છે. 25મું છે ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થઈ શકે, તો આ વિધાન સાચું છે. 26મું છે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે. વિધાન સાચું છે. ચાલો ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરવાની છે. વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું. દ્રવ્યોનું વિઘટન થાય અને ખાતર બને છે કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. 28મું છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. કેલ્શિયમ કાર્બોનેટનું તમે વિઘટન કરો ત્યારે છે એ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. 29મું છે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યા પ્રક્રિયા વપરાય છે. એમાં કી વપરાય? તો કે પ્રકાશનું વિઘટન વપરાય. શું વપરાય? પ્રકાશનું વિઘટન ફોટોગ્રાફીમાં. 30મું છે જે પ્રક્રિયામાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય. અદ્રાવ્ય પદાર્થ જો ઉત્પન્ન થાય તેને શું કહેવાય? અવક્ષેપણ કહેવાય. શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ છે 31મું કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે તો શું થાય? રિડક્શન પામે. શું પામે? રિડક્શન પામે. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને જો ગુમાવે તો રિડક્શન, બરોબર છે. ત્યારબાદ છે એક શબ્દ વાક્યમાં જવાબ આપવાના છે. એમાં છે કે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ. સંયોગીકરણ એટલે H2 + Cl2. એ પદમાં તમને શું મળે? 2HCl, બરોબર છે. તેથી છે મને ઓળખો. હું પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છું. પાણીનું શેમાં? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર કરે તો કઈ પ્રક્રિયા છે? વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય. કઈ થાય? વિદ્યુત
વિભાજન. 34મું છે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે શાનો ઉપયોગ થાય? તો પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવું હોય તો ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે. બરોબર છે. 35મું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય એને શું કહેવાય? ઉષ્માક્ષેપક. અને શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે જોડકા જોડવાના છે. રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે અને એની સામે નામ આપેલા છે. કાગળનું સળગવું એ કઈ પ્રક્રિયા છે? તો કે રેડોક્સ પ્રક્રિયા છે. અને ગરમીથી ચૂનાનો પથ્થર તૂટવો તો એ કઈ પ્રક્રિયા છે? તો એ વિઘટન પ્રક્રિયા છે. બરોબર છે. ત્યારબાદ છે કોલમ 1માં તમને રાસાયણિક પ્રક્રિયા છે એના નામ આપેલા છે અને આપેલ એની સામે જોડવાના છે. બરોબર છે. તો સૌથી પહેલા તમને એમાં આપેલું છે કે ઓક્સિજનનું ઉમેરાવું. ઓક્સિજનનું ઉમેરાવું એટલે શું થાય? તો કે ઓક્સિડેશન. એટલે શું થાય? ઓક્સિજનનું ઉમેરાવું. અને ઓક્સિજનનું દૂર થવું એટલે શું હોય? એમાં રિડક્શન. બરોબર. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપેલી છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. 6મું આપેલું છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. હવે 38મું આપેલું છે કે એક બીકરમાં કડી ચૂનો લઈ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનમાં શું ફેરફાર જોવા મળશે? આ પ્રક્રિયાનું નામ જણાવો. તો તાપમાનમાં જો વધારો જોવા મળે છે, કડી ચૂનોમાં ધીમે ધીમે પાણી ઉપર તાપમાન વધારો જોવા મળે અને આ પ્રક્રિયા છે એ કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. એનું ઉદાહરણ તમને જોઈએ કે ભાઈ CaO પ્લસ H2O. બરોબર. એટલે CaOH2 પ્લસ ઉષ્મા છે એ એમાંથી મુક્ત થાય છે. બરોબર છે. ત્યારબાદ 39મું છે કે એક કસનળીમાં લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ બર્નર પર ગરમ કરતા શું ફેરફાર જોવા મળશે? એના પ્રક્રિયાનું નામ જોડો. તો ફેરસ સલ્ફેટ છે એ લીલો રંગ ગુમાવી અને સફેદ રંગના નિર્જળ ફેરસ સલ્ફેટમાં ફેરવાશે અને આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. બરાબર. ફેરસ સલ્ફેટ છે લીલો રંગ ગુમાવે એટલે શેમાં થશે? તો કે નિર્જળ ફેરસ સલ્ફેટમાં છે એ ફેરવાશે. બરાબર. બધા છે એમાંથી વિઘટન પડીને છૂટા પડશે. 40મું આપેલું છે કોપર સલ્ફેટના દ્રાવણમાં એક લોખંડની ખીલી ડુબાડવામાં આવી. અડધા કલાક બાદ તેને બહાર કાઢી તો લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ ગઈ અને આ કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડે છે. તો આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલ પ્રક્રિયા થાય છે. ફેરસ પ્લસ CuSO4 Fe પ્લસ CuSO4 X પ્લસ Y. તો નિપજ શું મળે? X અને Y ના નામ છે. તો નિપજ X છે આયર્ન સલ્ફેટ અને Y છે એ શું મળશે? કોપર. બરાબર. ને પ્રક્રિયા કઈ છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. 41મું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ નીચેના સ્વરૂપની હોય કે જ્યાં ABCD 4 જુદા જુદા આયનો છે. AB પ્લસ CD એટલે AD અને CB થાય. AB પ્લસ CD કરો એટલે AD પ્લસ CB થાય. હવે આના આધારે આપણે નીચેની પ્રક્રિયા માટે જવાબ આપવાનો છે. AgNO3 એટલે A થયો AB અને NaCl. તો નિપજમાં શું મળશે આપણે? X અને Y ના નામ. તો X માં મળશે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ અને Y માં મળશે NaNO3 એટલે કે સોડિયમ નાઇટ્રેટ. સમતોલિત છે? જો ના તો સમતોલિત કરો. સમતોલિત છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. બરાબર છે. ચાલો, ત્યારબાદ 7મું છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પેલું છે કે નીચે આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. ZnO પ્લસ C Zn પ્લસ CO. ઓક્સિડેશન શું પામે છે? C અને એટલે કાર્બન. અને રિડક્શન શું પામે છે? તો કે ZnO. બરોબર છે. MnO પ્લસ HCl MnO2 પ્લસ HCl MnCl2 પ્લસ H2O પ્લસ ક્લોરીન. ઓક્સિડેશન શું પામે છે? તો કે HCl અને રિડક્શન શું પામે છે? તો કે MnO. બરોબર છે. ત્યારબાદ છે C. શું ઉપર આપેલા બંને સમીકરણ સમતોલિત છે? તો કે ના, સમતોલિત નથી. પ્રથમ સમીકરણ સમતોલિત છે, બીજું સમીકરણ સમતોલિત નથી. જો સમતોલિત ના હોય તો સમતોલિત કરો તો MnO2 પ્લસ 4HCl MnCl2 પ્લસ 2H2O પ્લસ Cl2. બરાબર છે. સમતોલિત થઈ ગયું. ચાલો, શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરનું અવલોકન કર્યું છે? હવે પ્રશ્ન છે એના માટે આપેલા છે કે ભાઈ નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષારણનું નથી? ક્ષારણ કે જેની ઉપર ક્ષાર ન લાગે. ચાંદી પર કાળા રંગનું સ્તર જમા થવું એ ક્ષારણનું છે. તાંબા પર લાલ રંગનું સ્તર જમવું ક્ષારણ છે. લોખંડ પર લાલાશ પડતા રંગનું સ્તર જમવું એમાં પણ ક્ષાર લાગ્યો. સોના પર કાળા રંગનું સ્તર જમા થવું. સોના ઉપર કોઈ દિવસ કાંઈ પણ લાગે નહીં. એટલે આ વિધાન સાચું. મીન્સ કે આ ક્ષારણનું ઉદાહરણ નથી. બરાબર છે. 44મું છે ખોરાપણું અટકાવવા કયો ઉપાય યોગ્ય નથી? તો હવાચુસ્ત પાત્રમાં રાખો તો ખોરાપણું અટકી જાય. પાત્રમાં નાઇટ્રોજન વાયુ ભરો એટલે ખોરાપણું અટકી જાય. જેમ કે વેફર્સ છે તમે ખાતા હો તો એમાં નાઇટ્રોજન વાયુ હોય. ખોરાકના પાત્રમાં ઓક્સિજન વાયુ ભરો. વાયુ ભરો ઓક્સિજન.
ખોરાપણું ક્યારે થાય તો કે જ્યારે એ હવાના સંપર્કમાં ઓક્સિજન વાયુના સંપર્કમાં આવે એટલે ખોરાપણું થાય. આ આન્સર એનો સાચો છે. બરોબર છે. ત્યારબાદ છે ખરા ખોટા જણાવવાના છે. એમાં જે 45મું ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવો જોઈએ. આ વિધાન કેવું છે? સાચું છે. આગળ જ જોયું આપણે અહીંયા. જો ખોરાકના પાત્રમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવા. ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં નાઇટ્રોજન વાયુ ઉમેરાવો જોઈએ. તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ છે સારણ એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. એ વિધાન પણ સાચું છે. બરોબર છે. ત્યારબાદ છે બટેટાની કાતરી એટલે કે વેફર જે છે એના ફૂડ પેકેટ આજકાલ દરેક જગ્યાએ સહેલાઈથી મળે છે. એક વિદ્યાર્થી નાસ્તા માટે દુકાન પરથી ગૃહ ઉદ્યોગમાં બનેલી વેફરનો એક પેકેટ ખરીદે છે. તે ખાવાની શરૂઆત કરે છે તો તરત જ જણાય છે કે તેનો સ્વાદ યોગ્ય નથી અને વાસ પણ બદલાઈ ગઈ છે. આવું શા માટે? તો કે વેફરમાં રહેલ તેલ અને ચરબી એટલે હવાના સંપર્કમાં આવી હોય એના લીધે ઓક્સિડેશન પામે જેના કારણે તેનો સ્વાદ છે એ બદલાઈ જાય છે અને વાસ આવે છે. આ પ્રક્રિયા ક્યાં નામે ઓળખાય? તો કે આ પ્રક્રિયા છે એ પદાર્થ ખોરાક જે છે એનું ખોરાપણું બગડવું એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહેવાય છે. બરોબર છે. હવે આ વેફરના પેકેટને આપણે હજી શું લાંબો સમય સુધી સાચવવા માટે શું કરવું જોઈએ? તો કે વેફરને છે હવા ચુસ્ત ડબ્બામાં પેક કરવી જોઈએ. વેફર બગડે નહીં તે માટે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ અથવા તો નાઇટ્રોજન વાયુ ઉમેરવો જોઈએ. બરોબર છે. ક્લિયર? ચાલો ત્યારબાદ જોઈએ મીન્સ કે હવે અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર જે છે બરોબર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ આ પહેલું ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે અહીંયા જોયું. આ જ રીતે આપણે દરેક ચેપ્ટરના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન છે જોવાના છીએ, દરેક વિષયના જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરોબર છે. અને મિત્રો વિડીયો છે તમારા બધા મિત્રો સુધી શેર પણ કરજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.